4 જૂનના દિવસે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર એક ગંભીર ઘટના બની ગઈ. ત્યાં આવેલી અપાર ભીડના કારણે ભાગદોડ થઈ અને તેમાં 11 નિર્દોષ નાગરિકોના જીવ લેવાઈ ગયા. 18 વર્ષ પછી કપ જીતેલી આરસીબીને સ્વપ્ને ખ્યાલ નહીં હોય કે તેમને જે જીત મળી છે તેની કિંમત 11 નિર્દોષ નાગરિકોના મોતથી ચૂકવવી પડશે. મરનાર વ્યક્તિઓમાં 13 વર્ષની બાળકીથી લઈને 29 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે. આ વિડીયોની અંદર આપણે સમજવાની કોશિશ કરીશું કે શા માટે આ ભાગદોડ થઈ, કોણ છે આ ભાગદોડની પાછળ જવાબદાર, શું આના માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી આ ઘટનાને રોકવા માટે, શું પોલીસ દ્વારા આયોજકોને કોઈ ચેતવણી આપવામાં આવી હતી, શું પોલીસે પૂરતી વ્યવસ્થા ત્યાં ઊભી કરી હતી, શું સરકારનો પણ આમાં કોઈ રોલ છે, કર્ણાટકની કોંગ્રેસ સરકારે કોઈ એક્શન લીધી આ ઘટના બાદ, શું પોલીસ દ્વારા આયોજકોને ચેતવણી આપવામાં આવી હતી કે આ દિવસે સમારોહ ના રાખશો કે આ પરેડ ન કરશો, અને આ ઘટના બાદ કોંગ્રેસ સરકારે જે જબરજસ્ત એક્શન લીધી છે શું એની પાછળ પણ કોઈ કારણો છે? તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ જાગો ઇન્ડિયાને અને હું દીપેનસિંહ આપનું સ્વાગત કરું છું આ ચેનલમાં. છેલ્લા ઘણા સમયથી તમે જોઈ રહ્યા છો કે ભારતના યુવાનોમાં ક્રિકેટ પ્રત્યેનો જે પ્રેમ છે અથવા તો જે લગાવ છે એ જનૂનમાં ફેરવાઈ રહ્યો છે, જે એક ગંભીર બાબત છે. અને આ જે જનૂન જોવામાં આવે છે એ સૌથી વધારે કિશોરો અને યુવા વર્ગમાં જોવામાં આવી રહ્યો છે. જેના માટે આ જનૂનને પોષવા માટે તેઓ પોતાના ભણતરને, પોતાના કરિયરને, પોતાની નોકરીને અથવા તો પોતાની આર્થિક વ્યવસ્થા અને ત્યાં સુધી પોતાના સ્વાસ્થ્યને પણ દાવ પર લગાવી દે છે. અને આ વર્ગ છે 12 વર્ષથી લઈને 30 વર્ષ સુધીનો યુવાન વર્ગ. અને ક્રિકેટ પ્રત્યેની જે આ અંધભક્તિ છે તેનો ફાયદો દરેક સરકાર ઉઠાવવા માંગે છે, ચાહે કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આપ હોય. કારણ કે જ્યાં સમૂહ છે, જ્યાં મોટા ભીડની શક્યતા છે, ત્યાં હંમેશા રાજકારણ હાજર હોય છે કે કેવી રીતે આ લોકોનો ફાયદો ઉઠાવી શકાય, કેવી રીતે પોતાની વોટ બેંકને મજબૂત કરી શકાય. અને એના જ કારણે 18 વર્ષ બાદ જે કપ જીતવામાં આવ્યો આરસીબી દ્વારા આઈપીએલનો, તેની ઉજવણીમાં કર્ણાટકની સરકાર પણ સામેલ છે. કારણ કે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અને આરસીબી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું કે જે જીત મળી છે તેનું વિજય સરઘસ કાઢવામાં આવે, વિજય પરેડ કાઢવામાં આવે અને ખેલાડીઓનું સન્માન કરવામાં આવે. અને તે કરવામાં પણ આવ્યું. વિધાનસભાના પરિષદમાં એટલે કે વિધાનસૌધમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે જ્યાં ખેલાડીઓનું સન્માન કરવામાં આવવાનું હતું મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી દ્વારા, અને કરવામાં પણ આવ્યું. પણ ત્યાંથી પછી વિજયની પરેડ કાઢીને લઈ જવાની હતી સ્ટેડિયમમાં, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં. એ પરેડ જ્યારે વાત કરવામાં આવી તો એ પરેડની પરમિશન પોલીસ દ્વારા આપવામાં આવી ન હતી. પોલીસે આના માટે આ આયોજન પહેલા ના પાડી દીધી હતી કે આ પ્રકારનું આયોજન ના કરતા, અને 3-4 દિવસ પછી રવિવારે કરો જેથી અમને પૂરતો સમય મળે આ આયોજન કરવા માટે. પણ ક્યાંક ને ક્યાંક આ જે માહોલ બન્યો હતો જીતનો, જે ઉમંગ હતો યુવાનોમાં, એ ઓછો ના થઈ જાય, આવનારી ભીડ ઓછી ના થઈ જાય, તેના માટે થઈને આ આયોજનને બુધવારે જ રાખવામાં આવ્યું. અને આ જ નિર્ણય 11 વ્યક્તિઓના મોતનું કારણ બન્યું એવું કહી શકાય. એકચ્યુઅલ આ સ્ટેડિયમની જે ક્ષમતા છે તે 35,000 લોકોની છે અને આવનાર ભીડ હતી 2 લાખ કરતાં પણ વધારે. ભીડ એટલી બધી વધી ગઈ હતી કે મેટ્રો પણ બંધ કરી દેવામાં આવી હતી. કારણ કે મેટ્રો વિભાગને એવી બીક હતી કે દિલ્હીમાં જેમ રેલવે સ્ટેશન પર ભાગદોડ થઈ અને કેટલાય લોકોના મોત થઈ ગયા, એવી મોતો અહીંયા ના થાય એટલા માટે મેટ્રો પણ બંધ કરી દેવામાં આવી હતી. હવે વાત કરીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે જે આયોજન રાખવાનું હતું, એમાં એવી વાત ફેલાઈ કે વિજયની જે પરેડ છે તે કેન્સલ કરવામાં આવી છે, પણ ગેટ નંબર 1 થી ખેલાડીઓ પ્રવેશ કરશે, એમની બસ પ્રવેશ કરશે. અને એના જ કારણે લોકોમાં વાત ફેલાતા જ લોકો ગેટ નંબર 1 પાસે એકઠા થવા લાગ્યા અને ત્યાં બેકાબુ થવા લાગી ભીડ. લોકો ગેટ કૂદીને અંદર આવવાની કોશિશ કરી રહ્યા હતા, લોકો દીવાર પર ચડી રહ્યા હતા, ઝાડ ઉપર ચડીને અંદર ઘૂસવાની કોશિશ કરવામાં જોવામાં આવ્યા. અને તેના કારણે 2 ઘટના એવી બની. એક તો પોલીસ તંત્રે લાઠીચાર્જ કરવો પડ્યો, જે સ્વાભાવિક રિએક્શન હતું કે ભીડને કાબુ તો કરવી જ પડે, અને એના કારણે એમણે લાઠીચાર્જ કર્યો. પણ આ લાઠીચાર્જના કારણે ભીડ બેકાબુ થઈ, ગભરાઈ ગઈ અને ભાગદોડ મચી. અને બીજી ઘટના એવી થઈ કે ત્યાં આગળ એક નાળા ઉપર પુલ હતો, એ પુલ અતિશય દબાવના કારણે તૂટી ગયો. અને આ 2 ઘટનાના કારણે પ્રેશરાઇઝ થયું, અલગ અલગ દિશાથી ધક્કામુક્કી થઈ
અને એની ધક્કામુક્કીમાં નાના બાળકો, નિર્દોષ બાળકો, યુવાનો જે કિશોર હતા અને નિર્દોષ મહિલાઓ કચડાઈ મરી. આ ઘટના પછી ત્યાંના મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી. હવે મુખ્ય મુદ્દો છે કે આવી જાહેરાતો કેન્દ્ર સરકાર પણ કરતી હોય છે. તમે જોયું હશે મહાકુંભના મેળા વખતે પણ પરિવારજનોને 5 લાખ આપવાની વાત થઈ હતી. હરણી બોટકાંડ ગુજરાતમાં જે થયો હતો, 14 કે 12 બાળકોના મૃત્યુ થયા હતા, તેમના પરિવારજનોને પણ 10 લાખ રૂપિયા આપવાની વાત થઈ હતી. અથવા સરકાર દ્વારા કોર્ટમાં નક્કી થયું હતું કે દરેક વ્યક્તિ દીઠ એમના પરિવારને 31 લાખ રૂપિયા આપવા, તે પણ હજુ સુધી મળ્યા નથી. આજે 1 વર્ષ થઈ ચૂક્યું છે. હવે આ જે જાહેર કરાયેલા 10 લાખ રૂપિયાનું મદદ છે તે ક્યારે મળશે, ક્યારે એનકેશ થશે પરિવારોને, એ તો ભગવાન જાણે, કારણ કે આપણા દેશમાં એવી જવાબદારી હોતી નથી. પણ એક સારી વસ્તુ અને સારી શરૂઆત પાછી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે બેંગ્લુરુના જે કમિશનર છે તેમને, એસીપી ડીસીપીને, સાથે એ વિસ્તારના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને અને સ્ટેડિયમના જે ઇન્ચાર્જ એસપી હતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. આ એક મોટું સ્ટેપ છેલ્લા 10 વર્ષમાં કોઈ સરકાર દ્વારા લેવામાં આવ્યું હોય એ આજે જોવા મળ્યું. કોંગ્રેસ સરકારે આની પહેલ કરી છે, કારણ કે છેલ્લા 10 વર્ષથી જેટલી ઘટનાઓ થઈ છે, પહેલગામમાં 26 નિર્દોષ નાગરિક માર્યા ગયા, ત્યારબાદ પણ કેન્દ્ર સરકારે, કેન્દ્રમાં જે બીજેપીની સરકાર છે તેમણે એક પણ જવાબદાર વ્યક્તિને, ત્યાંના સુરક્ષાના જવાબદાર વ્યક્તિઓને કે અધિકારીઓને સસ્પેન્ડ નથી કર્યા, જે હકીકત છે. મહાકુંભની અંદર 2025માં જે ભાગદોડ થઈ, જે ધક્કામુક્કી થઈ, તેમાં પણ 30 લોકોના જીવ ગયા. ત્યાં પણ કેન્દ્ર સરકારે એક પણ વ્યક્તિને નિલંબિત નથી કર્યો. માત્ર એફઆઈઆર કરવામાં નોંધવામાં આવી. એ એફઆઈઆરમાં પણ કોઈ સ્પષ્ટ નામોનો ઉલ્લેખ નથી. જ્યારે કોંગ્રેસની સરકારે એક સારું સ્ટેપ ઉઠાવ્યું છે, જેની આપણે કહેવાય ને કે સરાહના કરવી જોઈએ, આવકારવું જોઈએ, કે એમણે એફઆઈઆર નોંધી આરસીબી વિરુદ્ધ, કર્ણાટક સરકારના પોતાના કર્ણાટક ક્રિકેટ સ્ટેટ એસોસિએશનના વિરુદ્ધ, સાથે ડીએનએ એન્ટરટેઇનમેન્ટ જે આયોજકો હતા તેમના વિરુદ્ધ. આ ત્રણેય વિરુદ્ધ બિન ઇરાદાપૂર્વક હત્યાની એફઆઈઆર કરવામાં આવી, ગુનો નોંધવામાં આવ્યો છે. હવે નાગરિકોના જીવ ગયા હોય, આવી કોઈ ગંભીર ઘટના થઈ હોય અને નેતાઓ નાચ કરવા ના આવે તેવું તો બને નહીં. કર્ણાટકનો જે વિરોધ પક્ષ છે, એટલે કે બીજેપી પાર્ટીના લોકો અત્યારે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે. પણ આ માંગ કરતા પહેલા આપણે પોતે સમજી લેવું જોઈએ કે એક કહેવત છે ને કે ગાંડી સાસરે જાય નહીં ને ડાઈને શિખામણ આપે, એના જેવું છે કે બીજેપી સરકારે 10 વર્ષમાં, કેન્દ્ર સરકારમાં તમે જુઓ, આટલી મોટી ઘટનાઓ થઈ ગઈ, ભારત દેશ યુદ્ધની કગાર સુધી પહોંચી ગયો, ત્યાં સુધી પુલવામાનો હુમલો થયો, આપણા 40 સૈનિકોના મૃત્યુ થયા, પણ એના માટે એ સુરક્ષા વ્યવસ્થા જેના માથા પર જવાબદારી હતી તેવા ગૃહમંત્રીનું રાજીનામું આજ સુધી નથી પડ્યું. પહેલગામમાં હુમલો થયો, કાશ્મીરની સુરક્ષા જેના અંડરમાં છે તેવા ગૃહમંત્રીનું રાજીનામું આજ સુધી નથી આપ્યું. તો કયા હકથી કર્ણાટકની અંદર બીજેપીનો જે વિરોધ પક્ષ છે એ ત્યાંના મુખ્યમંત્રીની કે ઉપમુખ્યમંત્રીનું રાજીનામું માંગી રહ્યા છે? ગુજરાતની અંદર પણ હરણી બોટકાંડ થયો, મોરબીની દુર્ઘટના ગઈ, 130થી વધારે લોકોના જીવ ગયા. છતાં પણ, હા, મારા આંકડામાં કદાચ ફરક હોય તો માફ કરજો, પણ આ ઘટનાઓ સત્યપણે ગુજરાતમાં પણ થઈ છે. તો શા માટે ગુજરાતના મુખ્યમંત્રી કે ગૃહમંત્રીએ રાજીનામું ના આપ્યું? તો હવે કયા મોઢે બીજેપી કર્ણાટકમાં મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીનું રાજીનામું માંગી રહી છે એ સમજમાં નથી આવતું. પણ કોંગ્રેસે જે એક સ્ટેપ લીધું છે, જે એક્શન લીધી છે, 5 મોટા અધિકારીઓને સસ્પેન્ડ કરીને, એ એક સ્ટેપ એમને આવતા ઇલેક્શનોમાં, એટલે કે 2027ના ઇલેક્શનમાં, બિહારના, વેસ્ટ બેંગાલના કે પછી ગુજરાતના ઇલેક્શનોમાં જરૂર મદદ કરશે. અને આનાથી ખરેખર કોંગ્રેસને ફાયદો થઈ શકશે જો આપણે રાજનીતિની રીતે જોઈએ તો. કારણ કે એક ટ્રસ્ટ બેઝ છે કે ભાઈ કોંગ્રેસ જવાબદાર વ્યક્તિઓને સસ્પેન્ડ કરી રહી છે, જે છેલ્લા 10 વર્ષમાં ભારતે જોયું જ નથી કે મોટી ઘટનાઓ, આનાથી પણ વધારે લોકોના જીવ ગયા હોવા છતાં કોઈ પણ વ્યક્તિએ રાજીનામું આજ સુધી આપ્યું નથી, અથવા તો અધિકારીઓને પણ સસ્પેન્ડ નથી કર્યા. મહાકુંભમાં પણ કોઈ અધિકારી સસ્પેન્ડ નહોતું થયું. એટલે આવનારા સમયમાં કોંગ્રેસને આ એક્શન ખરેખર ઇલેક્શનમાં ફાયદો અપાવશે. અને એમ કહી શકાય કે કોંગ્રેસમાં હવે ચેન્જ આવ્યો છે. એ શાના કારણે આવ્યો છે એ પણ જોવા જેવી વસ્તુ છે. કારણ કે કોંગ્રેસની અંદર જેટલા ભ્રષ્ટાચારી નેતા હતા, આ દરેક નેતાઓને ભાજપે પોતાની પાર્ટીમાં સામેલ કરી લીધા છે. એટલે એક રીતે જુઓ તો કોંગ્રેસ સાફ થતી ગઈ
અને ભાજપમાં કચરું આવતું ગયું. ભલે કહેવામાં આવે કે ભાજપના વોશિંગ મશીનથી ધોઈને અંદર લાવવામાં લાવ્યા, પણ એનાથી વ્યક્તિની નૈતિકતા, વ્યક્તિના સંસ્કાર નથી બદલાતા. એ ખરાબ વ્યક્તિ કોંગ્રેસમાંથી નીકળીને ભાજપમાં ચાલી ગઈ. ભ્રષ્ટાચારી વ્યક્તિ કે જેના ઉપર કેસો ચાલતા હતા, એ કેસો પાછળથી બંધ કરી દેવામાં આવ્યા કારણ કે તેઓ ભાજપમાં આવી ગયા. એવું આજે વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે. એટલે આપણે એનો કોઈ પુષ્ટિ ના કરી શકીએ, કારણ કે આ બધો મામલો તો સરકારોની સત્તાની વાત છે. સત્તા ધારે એ પ્રમાણે સમાચાર ફેલાઈ શકે, સત્તા ધારે એ પ્રમાણે પોતાના નિયમો બદલી શકે, સત્તા ધારે એ પ્રમાણે લોકો ઉપર દમન કરી શકે. ઇવન કોંગ્રેસ સરકારે એક બીજું પણ સારું સ્ટેપ ઉઠાવ્યું છે. એક CID ક્રાઇમને આની જવાબદારી આપી છે જાંચ કરવાની. એક SITની ગઠન કર્યું છે. સાથે સાથે હાઈકોર્ટના, કર્ણાટક હાઈકોર્ટના પૂર્વ જજને પણ એક દલીય સંગઠન બનાવીને, એટલે કે પૂરી સ્વતંત્ર જાંચ એમને આપી દીધી છે. આ બહુ આવકારદાયક સ્ટેપ્સ કોંગ્રેસે લીધા છે, જેના માટે આપણે એમની સરાહના કરવી જોઈએ, કારણ કે ના મામા કરતા કાણો મામો સારો. અને એટલે જ અમે હંમેશા આપ સૌ દર્શકોને કહેતા હોઈએ છીએ કે સત્તાનું પરિવર્તન ખૂબ જરૂરી હોય છે. દર 5 વર્ષે સત્તા બદલી જ નાખવી જોઈએ. જો તમને રિઝલ્ટ ન જ મળતું હોય તો પછી સત્તાને ત્યાં રાખીને કોઈ ફાયદો નથી. તો તમારું શું માનવું છે આ ઘટનાને લઈને અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. જાગતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો અને લોકોને જાગૃત કરતા રહેજો. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.